સમાચાર અમદાવાદમાંથી 7th ડે સ્કૂલમાં નિમાયા 2 નિરીક્ષકો શિક્ષણ વિભાગની સૂચના બાદ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હોવાની વિગત છે। સ્કૂલમાં ડીયુ કચેરીના 2 અધિકારી હાજર રહેવાના છે। સ્કૂલ શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે। વાલી સમિતિના રિપોર્ટ મુજબ સુરક્ષાના પગલાં ભરવા કહેવામાં આવ્યું છે। સ્કૂલ કોલેજો પ્રવેશ અલગ નહીં કર્યા હોવાનો ઉલ્લેખ છે। ડીઓના આદેશ બાદ પણ સ્કૂલની ખામી દૂર નથી કરાઈ તેવી વિગતો મળી રહી છે। તો આપને જણાવી દઈએ કે સ્કૂલમાં 2 નિરીક્ષકો નિમાયા છે। શિક્ષણ વિભાગની સૂચના બાદ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। સ્કૂલમાં ડીઓ કચેરીના 2 અધિકારીઓ હાજર રહેશે તેવી વિગત મળી રહી છે। સ્કૂલ શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે। વાલી સમિતિના રિપોર્ટ મુજબ સુરક્ષાના પગલાં ભરવાની તાકીદ કરવામાં આવી છે। સ્કૂલ કોલેજો પ્રવેશ અલગ નહીં કર્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ડીઓના આદેશ બાદ પણ સ્કૂલની ખામી હજુ સુધી દૂર નથી કરવામાં આવી અને તે વચ્ચે હવે 2 નિરીક્ષકો નિમાયા છે કે જે નિરીક્ષકો હવે તમામ જે સ્કૂલ ચાલુ થયા બાદની ગતિવિધિ છે તેના ઉપર નજર રાખશે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। નરેન્દ્ર, પૂરી વિગત। શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય એ પૂર્વે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા 2 ઓબ્ઝર્વરની નિમણૂક 7th ડે માટે કરવામાં આવી છે। આ બંને ઓફિસર જે છે એ જલ્દીથી શાળાનું શૈક્ષણિક કાર્ય શરૂ થાય। આ સિવાય શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ પણ એ બંને ઓફિસર થોડા દિવસ માટે ત્યાં જ રહેશે અને શૈક્ષણિક કાર્ય કેવી રીતના ચલાવવામાં આવી રહ્યું છે, આ સિવાય બાળકોને શાળા માટે જે છે એ સારી રીતના તેઓ પહોંચી શકે, આ સિવાય સુરક્ષાને લઈને યોગ્ય ધ્યાન રાખવામાં આવે સહિતની તમામ બાબતો પર નજર રાખશે। આ સિવાય બીજી એક મહત્વની બાબત જે સામે આવી રહી છે એ પ્રકારની સામે આવી રહી છે કે શાળા દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક વાલીઓની સમિતિ તૈયાર કરવામાં આવી હતી અને સમિતિને પણ કહેવામાં આવ્યું હતું કે તેઓ શાળામાં કયા પ્રકારની સુરક્ષા છે એને લઈને એક રિપોર્ટ સબમિટ કરે। એ રિપોર્ટ જે સબમિટ કરવામાં આવ્યો છે એમાં હજુ પણ શાળા દ્વારા સુરક્ષા, આ સિવાય સીસીટીવી ને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી ના કરી હોવાનો બાબત આ રિપોર્ટની અંદર સામે આવી છે। ત્યારે આગામી સોમવારે એ નિર્ણય લેવામાં આવનાર છે કે શાળાનું પ્રત્યક્ષ શિક્ષણ ક્યારે શરૂ કરવામાં આવે। એ પૂર્વે આ તમામ જે જોગવાઈઓ અથવા તો જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સૂચના આપવામાં આવી હતી એ તમામ પ્રક્રિયા શાળાએ પૂર્ણ કરવી એ પ્રકારના પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર તમામ વિગતો બદલ। તો 2 નિરીક્ષક નિમવામાં આવ્યા છે। સ્કૂલ શરૂ થયા બાદ તમામ ગતિવિધિ પર નજર રાખશે।